એક બાજુ ચોમાસાનું મંડાણ થઈ ગયું છે, બીજી તરફ કમર તૂટે તેવા ખાડા તૈયાર છે। જૂનાગઢ, સુરત અને વડોદરામાં એવા તો ખાડા પડ્યા છે કે એક ભૂલ તમને ભોંય ભેગા કરી નાખશે। ચોમાસામાં સાચવજો। ક્યાંક ખાડામાં ન પડી જતા। મનપાનું તંત્ર ખાડે ગયું છે। જો તમે વરસાદમાં વાહન લઈને બહાર જવાનું વિચારતા હોવ તો ખાડામાં ન પડતા, કેમ કે રસ્તાઓ પર જીવલેણ ખાડા પડેલા છે। હા, અમે ખાડે ગયેલા મનપાની વાત કરીએ છીએ। નામ બળે દર્શન છોટે, કંઈક આવી જ સ્થિતિ મોટા ભાગના મનપાની છે। વરસાદનો પ્રથમ રાઉન્ડ હજુ શરૂ થયો છે, ત્યાં લોકોની હાલાકી વધી ગઈ છે। વાહન લઈને બહાર નીકળવું એટલું જોખમી બની ગયું છે કે ક્યાંક ખાડામાં તો નહીં પડી જઈએ। જૂનાગઢ હોય, સુરત હોય, વડોદરા હોય કે અમદાવાદ, વરસાદ શરૂ થાય ને ખાડા પડી જ જાય છે। જૂનાગઢમાં તો એવી ઘટના સામે આવી કે લોકોના રૂવાંટા ઉભા થઈ જાય। વિકાસના નામે મીંડું। જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ ખોલી દીધી છે। શહેરના અનેક ઠેકાણે રસ્તાઓ પર પાણી ભરાયા અને ખાડા પડ્યા હતા। શહેરના આઝાદ ચોક વિસ્તારમાં બાઇક પર જતું દંપતી ખાડામાં ખાબક્યું। ભયાનક સીસીટીવી સામે આવ્યા છે, જ્યારે ઓઘડનગર વિસ્તારમાં પણ એક જ ખાડામાં અલગ અલગ 3 થી 4 લોકો ખાબક્યા હોવાની ઘટના બની। શહેરના આઝાદ ચોક વિસ્તારમાંથી તંત્રની બેદરકારીની ગંભીર પોલ ખોલતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ વિસ્તારમાં તંત્ર દ્વારા રસ્તો ખોદી નાખ્યા બાદ તેનું વ્યવસ્થિત પેચવર્ક કરવામાં આવ્યું ન હતું, જેના કારણે ત્યાં મોટો ખાડો પડી ગયો। વરસાદી પાણી ભરાવવાના લીધે આ ખાડો ન દેખાતા ત્યાંથી પસાર થતો એક બાઇક ચાલક તેમાં ખાબક્યો હતો અને ફસાયો હતો। શહેરમાં ગટર અને રસ્તાના અધૂરા તેમજ અણઘડ કામો એ સ્થાનિક નાગરિકો માટે મોટી આફત અને સમસ્યાનું ઘર બની ગયા છે, જેને પગલે જનતામાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। બાઇક ચાલક ખાબકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાઇક ચાલક ખાડામાં ખાબક્યા બાદ તેને માથામાં લોહી નીકળી રહ્યું છે। આ સમયે તે લથડિયા ખાતો પણ જોવા મળ્યો। બાઇક સાથે રહેલી મહિલાએ બાઇક ચાલકને સંભાળ્યો હતો। નવાઈની વાત તો એ છે કે પોલીસની વાન માત્ર 2 થી 5 ફૂટ નજીક હતી। વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી, માથામાંથી લોહી નીકળતું હતું અને આસપાસ દંપતી સિવાય કોઈ પણ ન હતું। છતાં નિષ્ઠુર પોલીસ જવાનો ઉભા રહી મદદ કરવાની તો વાત દૂર, સામે જોયું પણ નહીં અને ત્યાંથી પલાયન થઈ ગયા। શું પોલીસ જવાનોએ તે વ્યક્તિને કારમાં બેસાડીને હોસ્પિટલ ન લઈ જવા જોઈએ? શું પોલીસ જવાનોમાં જરા પણ દયા ભાવના નથી? માત્ર લોકોના મિત્ર બનવાની વાતો જ કરવામાં ખાખીને રસ છે। આ ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ ઘટના બાદ સવાલ એ ઉભો થાય છે કે ઊંઘમાં રહેલું આ વહીવટી તંત્ર આખરે ક્યારે જાગશે અને શું તે કોઈ નિર્દોષ નાગરિકના મોતની રાહ જોઈ રહ્યું છે? હવે આજ સવારે 6:30 વાગે કામે જતા એની આઝાદ ચોક પર એની પર અકસ્માત થઈ ગયેલો કે ત્યાંથી ઉતરતા ત્યાં મેનહોલ પાણીના હિસાબે ભરાયેલો વરસાદના કારણે, એટલે ગાડી અંદર ધસાઈ ગઈ, એની અંદર પડી ગઈ, એટલે એને બહુ ગંભીર ઈજા આવેલી છે। આજે નગરપાલિકાને એટલી જ નમ્ર વિનંતી છે કે વહેલી તકે રોડના કામ છે ને આ ખાડા ખબચડા છે એને બધું લેવલ કરાવે। કમર તોડ ખાડો। આવી જ સમાન પરિસ્થિતિ શહેરના ઓઘડનગર વિસ્તારમાં પણ જોવા મળી હતી, જ્યાં ખરાબ રસ્તાના કારણે બુધવારે એક જ જગ્યા પર 3 થી 4 લોકો ખાડામાં ખાબક્યા। એક ભાઈ રસ્તો ક્રોસ કરતા સમયે અચાનક પાણી ભરેલા ખાડામાં ખાબકે છે। એ બાદ ત્યાંથી પસાર થતા અન્ય એક મહિલા પણ ખાડાના કારણે જમીન પર પટકાતા જોવા મળે છે। એ જ રીતે ત્યાંથી પોતાના મોપેડ સાથે ચાલીને જતા વ્યક્તિ એ જ ખાડામાં ખાબકે છે। આ તમામ ઘટનામાં રાહતની વાત એ છે કે કોઈ મોટી ઈજા પહોંચી નથી, પણ જો કોઈ વૃદ્ધ પસાર થયું હોત તો ચોક્કસ ઈજા પહોંચી હોત। તંત્રના પાપે લોકો કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ ખાડા પાસે જ એક વૃદ્ધ નજર લગાવીને બેઠા રહ્યા। કોઈ વ્યક્તિ ખાડામાં પડે કે તે મદદ કરવા પહોંચી જતા, પણ તંત્રને જરા પણ શરમ ન આવી કે આપણે બેરિકેડ મૂકી લોકોને દૂર રહેવા તાકીદ કરીએ। ખાડાની સુરત।
હવે સુરત મહાનગરપાલિકાની શાખના ધજાગરા ઉડાવતા આ દ્રશ્યો પણ જુઓ. આ સ્માર્ટ સિટીની ચંદ્ર જેવી જમીન છે. જેમ ચંદ્રમાં ખાડા છે તેમ સુરતમાં પણ ખાડા છે, જે લોકોને હેરાન કરી રહ્યા છે, જે ટ્રાફિક જામ કરી રહ્યા છે, જે લોકોને હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે. સુરતમાં સતત ત્રીજા દિવસે ખાડા પડવાનો સિલસિલો યથાવત છે. શહેરના ડિંડોલી વિસ્તારના આ દ્રશ્યો પણ જુઓ. ડિંડોલીમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડતા ટ્રાફિક અવરોધાયો. રસ્તાની વચ્ચોવચ ખાડો પડતા બંને તરફ જતા લોકો હેરાન થયા. ખાડો પડતા લોકોનો સમય અને પેટ્રોલ બંનેનો વ્યય થયો, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. જોકે પહેલા વરસાદમાં સુરતીઓ માટે ખાડા પડવા એ નવી વાત નથી. જોકે ખાડા રાજ વચ્ચે મનપાનું તંત્ર સફાળું જાગી ગયું છે. જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં પુરાણની કામગીરી ચાલુ કરી દીધી છે. આ દરમિયાન મનપામાં જાણે સોની કજીઓ ચાલતો હોય તેવો પણ માહોલ સર્જાયો. સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ અધિકારી સામે લાલ આંખ કરી દીધી છે. હવે તેઓ નોટિસ પણ આપવાના છે. ચર્ચા એવી પણ થઈ રહી છે કે છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભૂવામાં મહાનગરપાલિકા અધિકારીઓ સાથે નોટિસ રમી રહ્યા છે. આ પહેલા મંગળવારે પણ સુરતીઓએ સુરતની ખાડાવાળી સુરત જોઈ હતી. ક્યાંક કાર ફસાઈ હતી, ક્યાંક ટ્રક ફસાઈ હતી, તો ક્યાંક એક જ રસ્તા પર 7 વાહનના ટાયર રસ્તામાં ખૂંપી ગયા હતા. એટલું જ નહીં, ક્યાંક આખો રસ્તો જ બેસી ગયો હતો. હેવન રિવરફ્રન્ટ રોડ તો નર્ક સમાન બની ગયો હતો. સુરતીઓ રોડ પર નીકળતા પહેલા સાવધાન. શહેરમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. સતત ત્રીજા દિવસે પણ રસ્તા પર ભયાનક ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન છે. મુખ્ય માર્ગ પર જ મસમોટો ભૂવો પડતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. તો ખાડા નગરી સુરતના ઉધનામાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી હતી. ઉધનામાં અચાનક આખો રોડ બેસી ગયો. રોડ બેસી જતા એસટી બસ ખાડામાં ફસાઈ હતી. મુખ્ય માર્ગ પર જ ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ફરી એકવાર છતી થઈ ગઈ છે. રસ્તા પર ભૂવો પડતા સ્થાનિકોમાં ભારે રોષ છે. ખાડાના કારણે માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. ગઈકાલે પહેલા જ વરસાદમાં મોટા વરાછા અને સન્યા અહેમદ ખાતે રોડ બેસી ગયો હતો. ત્યારે આજે વહેલી સવારે ઉધના મેઇન રોડ કે જે નવસારીથી સુરતને જોડતો રોડ છે, લાખોની સંખ્યામાં દિવસ દરમિયાન અહીંથી વાહનો પસાર થાય છે. ત્યારે રોડ બેસી જતા એસટીની એક બસ ફસાઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ મોટી જાનહાની નથી થઈ, પણ સમજ એ નથી આવતી કે અહીંયા વાહન વ્યવહારને લઈને સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવામાં આવ્યા છે, ત્યારે વચ્ચે ડામરનો એક પેચવર્ક કરવામાં આવ્યો છે. અને આ પેચવર્કમાં જે રીતે બસ બેસી ગઈ હતી, તંત્રને જાણ થતાં તંત્ર પહોંચ્યું છે, કામગીરી શરૂ કરી છે. પણ સૌથી મહત્વની વાત છે કે 1 મહિના પહેલાં જ આ પેચવર્ક કરવામાં આવ્યું હતું. ત્યારે કયા પ્રકારનું પેચવર્ક કર્યું છે તે સમજાતું નથી. દ્રશ્ય જોઈ શકાય છે કે રોડ બેસી જવાને લઈને ટ્રાફિક જામની સમસ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ ટીઆરબીના માણસો તૈનાત છે. બીજી બાજુ એસએમસી દ્વારા કામ કરવામાં આવે છે. માત્ર સિમેન્ટ કોન્ક્રીટના રોડ વચ્ચે એક આખી લાઈન ડ્રેનેજ અથવા પાણીની લાઈન નાખવા માટે જે સિમેન્ટનો રોડ હતો તેમાં સરખું પુરાણ નહોતું કર્યું. પરિણામે આ રોડ બેસી ગયો છે અને તંત્ર પોતાની ભૂલ છુપાવવા માટે તાત્કાલિક અસરથી આ રોડનું સમારકામ ચાલુ કર્યું છે. દરેક 4 રસ્તા પર આ પ્રકારના નજારા જોવા મળતા હોય છે, કારણ કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ તોડી નથી શકાતા. ત્યારે વચ્ચે 4 રસ્તા પર ડામરનો રોડ બનાવે છે. 1 મહિના પહેલાં બનેલો રોડ આ પ્રકારે બેસી જતા અધિકારીઓની તો બેજવાબદારી છે, પણ કોન્ટ્રાક્ટરની કેટલી બેજવાબદારી છે તે સમજાતું નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં પણ જે જગ્યા પર ગાડી ફસાઈ હતી તે ગાડી બહાર કાઢ્યા વગર જ ખાડો પૂરી અક્કલનું પ્રદર્શન કર્યું હતું. ત્યારે સતત મહાનગરપાલિકાના અધિકારીને કોન્ટ્રાક્ટરો પોતાનું અક્કલનું દેવાળું ફૂંકી રહ્યા છે અને પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થયો છે, તો કામગીરી ક્યાં છે તેને લઈને બી ચોક્કસ સુરતની જનતા સવાલ પૂછી રહી છે. સુરત બાદ વડોદરા પણ ભૂવાનગરી બન્યું છે. નવાયાર્ડના લાલપુરા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર પર ભૂવો પડ્યો છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનને જોડતો એકમાત્ર રોડ પર વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ ભૂવાની આસપાસ બેરિકેડિંગ કરી પોતાની સલામતી કરી લીધી છે. હવે આ દ્રશ્યો જુઓ. વડોદરામાં ખરાબ રસ્તાના કારણે અકસ્માત સર્જાયો. મકરપુરા હવેલી 4 રસ્તા પાસેની ઘટના છે. ખાડાઓ અને ખરાબ રસ્તાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બાઇક સ્લીપ થતા 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તંત્રની કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.